વેલકમ બેક। ઉત્તર પ્રદેશના રાજકારણની વાત કરીએ તો પ્રશાંતભાઈ મોટાભાગે ગઠબંધનો પર આધારિત રહ્યું છે, કારણ કે જે હમણાં પેટા ચૂંટણી ગઈ ફૂલપુર ગોરખપુર, તો બંનેમાં ભારતીય જનતા પાર્ટી આટલી મોટી અને પ્રભુત્વ ધરાવતી યોગી આદિત્યનાથ કેશવ પ્રસાદ મૌર્યની બેઠક હોવા છતાં હારી ગઈ, કારણ કે સપા બસપા એક થયા હતા। તો આ ગઠબંધન ભારે તો પડશે ભાજપને। ચોક્કસ આ વખતે એટલે જેમ ગઈ વખતે પણ યુપીએ જ પરિણામલક્ષી પરિણામ આપ્યું આ પ્રધાનમંત્રીને, એમાં આ વખતે પણ યુપીનું રિઝલ્ટ જ કામ કરશે। એમાં સપા બસપાનું ગઠબંધન, એમાં આજે બી એમણે એક હદે એવું પણ ડિક્લેર કર્યું છે કે અમે કોંગ્રેસની રાહ જોવા તૈયાર નથી, કોંગ્રેસને એ વખત આવવું હોય તો આવશે। એટલે આ બધું પરિણામ પછી ખ્યાલ આવે કે કોંગ્રેસ અને સપા બસપા કેવી રીતે એકબીજા સાથે સિનર્જી કરે છે। એટલે યુપી 100% કામ કરશે, ગઠબંધન થી જ સરકાર આવશે, જેમ નરેન્દ્રભાઈએ કીધું। જો એવો સમય આવે તો ખરેખર આ એક ચિંતાનો વિષય છે કે એ વખતે ચોક્કસપણે એમની વાત સાચી। એટલા માટે કે ગયા વખતે શું થયું હતું કે અમે લોકો 43.5% વોટ શેર અમે લઈ ગયા હતા, વાઇસ વર્સા 20% 20% ગયો તો બીએસપી ને, 22% ફોર ધ સમાજવાદી પાર્ટી, અને કોંગ્રેસ ગેઇન જસ્ટ 7%, 5 to 7%। તો આ ત્રણનું જો સમીકરણ ભેગું થાય તો દે રીચિંગ આઈ મીન એ લોકો 45 થી 47% સુધી થઈ શકે છે। ધેટ્સ ટ્રુ। હા, અરે ગમી મને આ વાસ્તવિકતા સ્વીકારવાની રીત। ચોક્કસ પરિણામની દિશામાં સપા બસપા આ ખરેખર ગણતરી કરવી જોઈએ કે વોર રૂમમાં તો કરતા જ હોય છે, ઓનેસ્ટલી થોડી ડિબેટમાં પણ કરવી જોઈએ। હા નરેન્દ્રભાઈ। હા, એટલે સપા બસપાની શાંતિથી વાત સાંભળે તો હકીકતમાં આ પ્રકારના ગઠબંધનથી ભારતીય જનતા પાર્ટી 30 થી 35 સીટોથી વધારે આવી શકે જ નહીં। અત્યાર સુધીના તમામ ઉત્તર પ્રદેશના 2014 સિવાય બી તમે જો એનાલિસિસ કરશો તો તમને સ્પષ્ટ લાગશે કે એસપી અને બીએસપીના અલગ અલગ લડવાના કારણે ભારતીય જનતા પાર્ટીએ જે વિધાનસભાની અંદર પણ જે પ્રભુત્વ કર્યું, ચોક્કસથી સપા બસપાનું ગઠબંધન ભારતીય જનતા પાર્ટીની 72 સીટથી નીચે જાય છે। આપ સમજી શકો છો કે 30 થી 40 સીટનો પહેલો જ ફટકો જો યુપીથી પડતો હોય, અને પછી હું એક વાત કરવા માંગુ છું કે 255 સીટો એટલે કે 7 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનું ગઠબંધન શરૂ થઈ ગયું। એટલે ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ, આવા 7 રાજ્યો કે જે એની વિરુદ્ધનું ગઠબંધન શરૂ થયું। એટલે 255 જે સીટો પર જેની ડાયરેક્ટ અસર થાય છે, જેમાં ડાયરેક્ટ ચૂંટણી જે ગુજરાતમાં જેમ ડાયરેક્ટ ભાજપ કોંગ્રેસ છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન આ પ્રકારે સિવાય, એટલે ચોક્કસથી આ વખતે ભારતીય જનતા પાર્ટી જે વાતો કરી રહી છે એમાં કોઈ તથ્ય નથી, કોઈ વાત નથી, અને સાથે સાથે આ તો ગઠબંધનની વાત થઈ, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની અપેક્ષાઓ હતી, ધેટ્સ ધ ક્વેશ્ચન। યસ, કેમ કે તમે અત્યારે કોંગ્રેસના નેતા છો, ગઠબંધનમાં નથી, કોંગ્રેસ ક્યાંય નથી। નરેન્દ્રભાઈ એ સ્વીકારવું પડશે, રાહુલના નેતૃત્વને નથી સ્વીકારતા। હવે મહારાષ્ટ્રની વાત કરું, હું મહારાષ્ટ્રની વાત કરું, એટલે મહારાષ્ટ્રમાં તમારું એનસીપી સાથે થયું છે, પણ એ સિવાય અત્યારે એ સિવાય હજી પણ ગઠબંધનની વાતો બધી જગ્યાએ ચાલુ છે, અને હું તમને એ જ કહેવા માંગુ છું કે ગઠબંધન કરવું એ અમારી અત્યારે લોકશાહીમાં અમારી મજબૂરી કહી શકાય કે હવે જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ વાસ્તવિકતા સ્વીકારવી પડશે। આ 135 વર્ષ પછી અમને જવાબદાર ઠેરવતા હોય, અમે લોકશાહીને જીવંત રાખી છે। હા નરેન્દ્ર, દરેક વસ્તુની વાત એ છે કે જે પ્રકારે કોંગ્રેસે આ દેશને એકતા, અખંડિતતા અને મજબૂતાઈ આપી આ દેશની લોકશાહી ટકાવી રાખી છે, એ અમારું મહત્વનું પાસું છે। બંધારણને સૌથી વધુ મહત્વ આપ્યું હોય, સમય સંજોગોના કારણે ભારતીય જનતા પાર્ટી જ્યારથી એટલે કે 1980 થી આવ્યા પછી જે પ્રકારે એમણે જે રાજનીતિ કરી, આપણે જે હિન્દુત્વની વાતો કરી, ભાષણો આપ્યા, એ બધું તમારી પાસે જ રાખો। એ ફક્ત રામ મંદિરની વાતો કરો, રામ મંદિરની બાબતમાં જે પ્રકારે મોદીજી વાત કરી રહ્યા છો, જે પ્રકારે સરકાર હોય કે ના હોય, સુપ્રીમ કોર્ટ હોય કે ના હોય, રામ મંદિર તો વહી મંદિર વહી બનાएंगे, જે પ્રકારે રામ મંદિર બાંધવાની વાત દરેક ચૂંટણીમાં કરતી, મંદિર વહી બનાएंगे, આ પ્રકારની વાતો કરી લોકોને ક્યાં સુધી ગુમરાહ કરશો? તમે હકીકતમાં એ સમજવા જેવી વાતને હું રિપીટ કરવા નથી માંગતો કે તમે જે આ 5 રાજ્યોની ચૂંટણીના 2 દિવસ પહેલા ગુજરાતની અંદર ધર્મ સભાઓ કેમ બંધ કરી દીધી, એ કેમ બંધ થઈ ગઈ અચાનક જ? કેમ બધી ધમકીઓ અત્યારે આપતા નથી કે રામ મંદિર વાત કરો? 5 રાજ્યોની ચૂંટણી જીતી હતી, અને એના પછી તો કઈ છે તમારી ધર્મ સભાઓ, કઈ છે તમારી રેલીઓ, ક્યાં છે તમારો રામ મંદિરનો ટંકાર? ઓકે, હવે ડંકાર સાંભળો નરેન્દ્રભાઈ, આપણે તમે જે શરૂ કર્યું ત્યારથી એન્ડ સુધીના દરેક વાતોનો હું આપણે જવાબો આપું। યસ, સપા બસપા કે કોઈ પણ વિપક્ષી પાર્ટીઓનું ટેમ્પરરી જે ગઠબંધન થવાનું છે
લિવ ઇન રિલેશનશિપમાં એ લોકો રહેવાના છે. એમાં વાત એ છે તમે એને બંધારણીય રીતે હા પાડી દીધી છે, તો શું વાંધો છે? વિકાસ રૂપી અમે જે કમળ તરતું કર્યું છે ને અવરિત પ્રવાહમાં, અને ચાલુ પ્રવાહમાં કોઈ પણ કચરો છે ને કિનારે તણાઈ જાય, એટલે તમે અને તમામ વિપક્ષો આ બધા વિકાસની સામે તણાવવાના છે. એટલે તમે તમારી પાસે કોઈ મુદ્દાઓ જ નથી. અમે મુદ્દાઓ સાથે લોકોના મુદ્દાઓ સાથે લોકો જવાના છીએ, દરેક રાજ્યોમાં જવાના છીએ. તમારું ઠગબંધન જે છે, ઠગબંધન પેલા તો નેતા નક્કી કરે. તમારા ઠગબંધનમાં પેલા માયાવતી તમારા અધ્યક્ષનો હોય છે, પછી કે છે કે નથી કરવાના. તમે બે રાજ્યોમાં માંડ બચ્યા છો. આ પણ યાદ રાખજો. તમે ખેડૂતોના માથે નરેન્દ્રભાઈ એક મિનિટ હા ઠીક છે, પણ એમાં મને તકલીફ એ છે કે જ્યારે હું ખેડૂતોની ચર્ચા કરવા બેસું છું ત્યારે તમે રાજકીય વાતો કરો છો. આજે ખરેખર રાજકીય ગઠબંધનની વાત કરવી છે તો તમને અચાનક પ્રશ્નો યાદ આવી જાય છે. કિશનસિંહ, વાત એ છે કે ચંદ્રબાબુ નાયડુ હોય, TRS હોય, સાઉથમાં તમારી પાસે કોઈ સમર્થન નથી. સાથે તમે માયાવતીની વાત કરી કે સમર્થન આપવાના છે કે નથી આપવાના, પણ જરૂર પડી ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં સમર્થન એમણે કોંગ્રેસને જ આપ્યું છે. સપા બસપા તમને સમર્થન આપે એ તો શક્ય નથી, એ વાત તો સ્વીકારો છો ને? એટલે આનો મતલબ એક બીજો એ થાય છે કે ભારતીય જનતા પાર્ટી અથવા NDA કોઈની પણ સાથે મતબેંક લક્ષી કે એ લોકોને જે લાલચથી એ લોકો કેન્દ્રીય સરકાર સાથે જોડાય છે એ લાલચોને માનવાનો ઇનકાર કરી દીધો છે. LJP સાથે તમે શું કર્યું? હાલે એ જ LJP ને, એટલે LJP અમારી સાથે, LJP વોટ બેંક જ છે ને સાહેબ. NDA ના જે પણ સાથી પક્ષો છે એમની વ્યાજબી માંગણીઓ પ્રત્યે કેન્દ્ર સરકારની ના નથી, પણ ગેરવ્યાજબી માંગણીઓ શિવસેનાએ પણ કરી છે તો શિવસેનાને પણ ના પાડી દેવામાં આવી છે. એટલે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે, અમને અમારા કેવી ગેરવ્યાજબી શિવસેનાને તમે કશું કહી શકો એમ નથી. નરેન્દ્રભાઈ મોદીનો વિશ્વસનીય ચહેરો છે જે આજે પણ આ દેશની પ્રજા સ્વીકારે છે. વિકાસના અમારી પાસે, અમે વિકાસના દર વર્ષે સરવૈયાઓ આપ્યા છે. અમે જાહેરાત કરો કે શિવસેના સાથે તમે નથી, એટલે તમને તમારી આગળ જાહેરાત કરી શકો છો કે તમે શિવસેના સાથે નથી. કોંગ્રેસી શિવસેના કહી શકે છે, તમે કહી શકતા નથી. એટલા માટે તમારે એમાં ખુશ થવાની જરૂર નથી. શિવસેના એ અમારા ઘીના ઠામમાં ઘી ઢળી રહેવાનું છે. તમે શિવસેનાની બહુ ચિંતા ના કરો. તમારી ચિંતા ગઠબંધન ખબર છે. રાજ ઠાકરેની પાસે તમારી જે નજદીકી તમારા ક્રાઉન પ્રિન્સને જ્યાં મુંબઈ મળવા જવું પડે છે, દિલ્હી નથી આવતા, એ પણ બધાને ખબર છે. એટલે તમે શિવસેનાની ચિંતા ના કરો. અમારો નાનો અમે PDP જેવું નહીં કરીએ. શિવસેના એક એવો ભૂવો છે, અમે PDP જેવું નહીં કરીએ. અને કાશ્મીરની પથારી ફેરવી દીધી, આખી ભારત પાકિસ્તાનની બોર્ડરોને સળંગથી કરી નાખી. જેમ માયાવતી તમારી એક બીજી ક્લેરિટી આપી દો નરેન્દ્રભાઈ, આપણે ખાસ આપું કે શિવસેના અને ભાજપનું વધતું જતું અંતર, હમણાં આપણે અહીંયા કઈ હેડલાઇનમાં વાંચતા હતા, એ શિવસેના BJP નું વધતું જતું અંતર નથી, શિવસેના અને નરેન્દ્ર મોદીનું વધતું જતું અંતર છે. અને ક્યાંકથી ડ્રાઈવ થઈ રહ્યું હોય એવા મને એંધાણ દેખાઈ રહ્યા છે. એટલે અને ભાજપમાંથી ક્યાંક એ ડિરેક્શનમાંથી આવે છે. એટલે એમાં કઈ એવું નથી. એટલે સહમત છે, ખુશ થયા છે. ખુશ થાય છે. કોંગ્રેસમાં મજા આવે છે. કેમ ના લે મજા? રાજનીતિ મેં કીધું કે શિવસેના એવો ભૂવો છે કે ધૂણશે તો એ નાળિયેર ભાજપના ઘરમાં જ આટલું ગંદુ બોલતા હોય, જે એમનો સાથી પક્ષ મોંઘવારીની બાબતમાં, બેરોજગારીની બાબતમાં, નરેન્દ્ર મોદીની બાબતમાં, હિન્દુત્વની બાબતમાં, રામ મંદિરની બાબતમાં એમને આટલું બોલતા હોય તો સમજી શકાય. અમે તમને સમજીએ છીએ, તમારી વાત સાંભળીએ છીએ. લોકો જાણી ગયા છે, તમને સિવાય કઈ આવડતું નથી. લોકો તમને જાણી ગયા છે. એમને એમના સલાહકારો અને તમારા રણનીતિકારો જે કે છે ને, ભાઈ અમે જે કરે છે, તમારી પાસે તમારા ખોટા પ્રચારથી અમે થાકી ગયા છો. તમે કોંગ્રેસની વાત કરશો, તમે રાહુલજીની વાત કરશો, તમે ગઠબંધન નહીં કરો, નહીં કરો, તમારા સાથી પક્ષે કરેલા આક્ષેપો પડે છે. તમે જે પ્રકારે શાસન ચલાવ્યું છે એ બાબતનો જવાબ નથી આપી શકતા. કર્ણાટકની ચૂંટણી વખતે વડાપ્રધાન મોદીએ પોતાની એક સભામાં બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું હતું કે આ પાણી લેવા માટે લાઈન લાગેલી છે અને બધા પોતાની બકેટ મૂકીને લાઈનમાં ઉભા છે. છેલ્લે એક માણસ આવે છે, બધાની બકેટ સાઈડ પર હટાવી દે છે અને પોતાની આગળ મૂકી દે છે. પ્રધાનમંત્રી માટેની એ લાઈન છે. અને દરેક લોકો, તમે જે ગઠબંધનની વાત હોય, સપા હોય, બસપા હોય, તમે NCP જેની સાથે ગઠબંધન કર્યું છે, દરેકમાં કોઈને કોઈ ઉમેદવાર છે પ્રધાનમંત્રી પદનો. રાહુલ ગાંધીના નેતૃત્વને એ લોકો નહીં સ્વીકારે, એ વાત તો માનો જ છો ને તમે? નહીં, એવું નથી. એ હજી પ્રીમેચ્યોર વસ્તુ કહી શકાય
કારણ કે હજી તો ચૂંટણી જાહેરાત થશે ત્યાં સુધીમાં એનાલિસિસ ને બધું સ્પષ્ટ પિક્ચર થશે. પણ એક નહીં પિક્ચર ઇમેચ્યોર છે કે હજી ગઠબંધનની તમામ સ્ટેટ પર પ્રક્રિયાઓ ચાલુ છે અને આપ જોઈ શકો છો કે એક એક પછી ગૂંચ ઉઠ રાહુલજી પ્રીમેચ્યોર છે જયેન્દ્રભાઈ જટોડી સાહેબ બસ આપણે આજ બોલતા આવડે છે. અરે ભાઈ અમારા નેતા છે ને તમારી સામે તમે 5 મિનિટ તમને આજ આવડે છે તમે ચર્ચાને બીજી જગ્યાએ લઈ જાઓ તમે પ્રીમેચ્યોર બોલ્યા એટલે અમને એવું કે રાહુલ ગાંધી આગળ વધીએ જવાબ ઠીક છે. હા હા એ 2019 ના વડાપ્રધાન છે એ 2019 ના વડાપ્રધાન છે તમારા માનસમાં હોઈ શકે છે દેશની પ્રજા માટે શું છે મને ટીવી મીડિયમ પર મારી એ આદત નથી એ શબ્દ વાપરવાની દેશની પ્રજા માટે તમે આજે સ્ટ્રેટેજી ઊભી કરી હતી કે કોઈ વ્યક્તિના ઇમેજને ખરાબ કરી નાખો અને પછી એને વ્યક્તિને પ્રજાના માનસમાંથી હટાવી દો તો એ શક્ય બનતું નથી દેખાતું ચૂંટણીમાં હતો. હા એટલે ત્યાં મોદી જ પોતે પ્રોજેક્ટ થયેલા હતા અને મોદી જ હારી ગયા છે. અમારા કાર્યકર્તાઓ પ્રોજેક્ટ હોય છે ઠીક છે. હા અમારા ત્યાં વંશવાસ ચાલતો દરેક લોકોને ખબર છે પણ અત્યારે પ્રશાંતભાઈ પ્રશ્ન એ છે કે હા આવું નરેન્દ્રભાઈ અત્યાર સુધીમાં જેટલી પણ સરકારો આવી ગઠબંધનની સરકારો ક્યારેય કોઈનું ભલું નથી કરી શકી. પ્રચારના માધ્યમોની ખોટી વાતો. હા કોઈ સરકારો ભલું નથી કરી શકી. કેટલાય પ્રધાનમંત્રી એવા છે કે જેમની ખુરશી પણ ગઈ ગઠબંધનના કારણે. બિલકુલ. એટલે હવે ફરી પાછું ગઠબંધનનું નિર્માણ ક્યાં થયું કેવી રીતે થયું યાદ કરો. 1998 માં આમ તો થયું વાજપેયી થી. હા અને એની પહેલા તો કોંગ્રેસમાંથી છૂટો પડેલો ભાગ હતો એટલે છેલ્લે ત્યાં બધા ભેગા થઈ ગયા. પણ આમ ઓરિજિનલી જ્યારે એકબીજાનો હાથ મિલાવવાની વાત એનડીએ સરકારે આખી વાતમાં વાત એ છે કે 110 વર્ષ જૂની બુદ્ધિ કોંગ્રેસ પાસે કોઈ પણ તમે બુદ્ધિ કોંગ્રેસ એવું કેમ કહી રહ્યા છો? આટલા એવું નહીં આપણે આપણી સંસ્કૃતિને આપણે બુદ્ધિ કહીશું. હા એક મિનિટ નરેન્દ્રભાઈ તમારા અધીને જવાબ આપી રહી છું. કટોરો લઈ અને બધા સાથી પક્ષો પાસે જવું પડે. આ દેશના લોકો જે કોંગ્રેસને ઓળખે છે જે ઓરિજિનલ કોંગ્રેસ જે સૈદ્ધાંતિક કોંગ્રેસ જે આંદોલનકારી કોંગ્રેસ ઓળખે છે જે સંસ્કૃતિની વાત કરીએ છીએ કેટલા વર્ષો જૂની છે કેટલા વર્ષો જૂની છે એમનું નેતૃત્વ એટલું કાચું છે 5000 વર્ષો જૂની સંસ્કૃતિ બુદ્ધિ નથી 130 વર્ષની કોંગ્રેસ નેતૃત્વના લીધે કોંગ્રેસની હાલત છે. કોંગ્રેસો કેમ સ્વીકાર નથી કરતા? કોઈ પક્ષ માટે આવું ન કહેવું જોઈએ એવું મારું કહેવું છે. એમના નેતૃત્વનું આ નિષ્ફળતા છે કે એ સાઉથમાંથી પૂછાયા નોર્થમાંથી પૂછાયા ઉત્તર પ્રદેશમાં બે સીટ પૂરતા સીમિત રહી ગયા. ભારત દેશમાં સૌથી નિષ્ફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી. બોલો જુઓ હવે બોલો પાછા ગઠબંધન ઉપર આવી જઈએ કે જે તમે મને સવાલ પૂછ્યો કે સરકાર કેટલી અસરકારક હોય. આપણે કહેતા હોઈએ છીએ કે પરિવારમાં મતભેદ હોય મનભેદ ના હોય પણ અહીંયા એવું સાબિત થાય કે મનભેદ વાળા માણસો ભેગા થાય કારણ કે આઈડિયોલોજી અલ્ટિમેટલી બે મનભેદ વાળા પક્ષો ભેગા થાય અને એ સરકાર રચાવે. એ સરકાર કેટલી ચાલશે? આપણે બધાને પ્રશ્ન પૂછતા હતા કર્ણાટકમાં જયારે થયું જેડીએસ સાથેનું ગઠબંધન 20 વર્ષ સુધી કોંગ્રેસ અને જેડીએસ બે એકબીજાના ચહેરા જોવા તૈયાર નથી અને આજે સત્તા લેવા માટે એકબીજા સાથે ભેગા થયા. એટલે આમ તો વૈચારિક નહીં આ તો મનભેદ જ હતા ને તેમ છતાં ભેગા થયા અને સરકારમાં દેવગૌડાની સરકાર ગઈ હતી કોંગ્રેસના કારણે એમ. એટલે ઓવરઓલ અસરકારક નથી હોતું. મેં કીધું એમ કે જ્યારે આઈડિયોલોજી મેચ ના થાય તો આ સરકાર કેવી રીતે ચાલશે? કોંગ્રેસ પર ભરોસો કરવા માટે તૈયાર નથી. આવું રિપીટેડલી સમાજવાદી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી આ કહી ચૂક્યા છે આ લોકો કે અમે પણ જરૂર પડે સપા બસપા કોંગ્રેસ આજે સપા બસપાએ શું કીધું કે અમે ગઠબંધન કરીશું પણ અમે ટીએનઆર રાય કોંગ્રેસ એવું ગણિત કરી રહી છે તમારું અસ્તિત્વ જોખમમાં છે. કોંગ્રેસનું ગણિત એવું છે કે પ્રાદેશિક બધામાં તમારું અસ્તિત્વ જોખમમાં તો છે. તમે જો અમાર છે ને અમે અમારા કાર્યો પર ને વિકાસના નામ પર મત માંગવાના છીએ. તમારી જેમ અમે કટોરો લઈને ઉભા નથી રહેવાના. અમે લોકોની સામે અમે કરેલા કાર્યોનો હિસાબ આપવાના છીએ. દર વર્ષે આપ્યો છે કેન્દ્ર સરકારે આપ્યો છે. કેન્દ્ર સરકારે હિસાબ આપ્યો છે. નરેન્દ્રભાઈએ હિસાબ આપ્યો છે આ દેશની પ્રજાને શું કર્યું છેવાડાના માણસ સુધી દબાયેલા કચડાયેલા છેવાડાના માણસ સુધી કઈ રીતે અમે પહોંચ્યા. કોંગ્રેસની વાત જવા દો. કોંગ્રેસી કરતા જ નથી. અમે શું કર્યું એની કરું છું નરેન્દ્રભાઈ. અમારી સરકારે આપણી સરકારે આપણા વડાપ્રધાને શું કર્યું એની વાત કરું છું. શક્ય જ નથી કોઈ રાજકીય ગણતરી તમારી કોઈ વાત કોઈ મોદીની પ્રતિષ્ઠા તમારું કોઈ કામગીરી હાલ વિરામનો સમય થયો છે. હા ઠીક છે હાલ વિરામનો સમય થયો છે પણ પ્રશ્ન એ છે કે આઝાદીના આટલા વર્ષોમાં ઘણી બધી ગઠબંધનની સરકારો રહી છે. ગઠબંધનની સરકાર મતલબ આખા દેશના દરેક પક્ષોએ આપણા દેશ પર રાજ કર્યું છે છતાં પણ 71મા વર્ષે આપણે દબાયેલા ને કચડાયેલાની વાત કરવી પડે તો પ્રશ્ન તો એ જ છે ને કે આપણે એમને દબાયેલા ને કચડાયેલા રાખ્યા કેમ? હાલ રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. નરેન્દ્રભાઈ પ્રશ્ન આખરે છે કે ઘણી રાજકારણની વાત કરી ગઠબંધનની પાછળ કોંગ્રેસનું ઘણું સારું ગણિત છે પણ આવા ગઠબંધન અને ગઠબંધન વાળી સરકારો આપણા દેશ માટે કેટલી યોગ્ય છે? હું ચોક્કસથી કહીશ ને સ્વીકાર કરીશ
કે આપણે સૌએ ઈચ્છવું જોઈએ કે લોકશાહીની અંદર સંપૂર્ણ બહુમતવાળી સરકાર આવે તો એ સ્વતંત્ર નિર્ણયો લઈ શકે, જેના કારણે દેશનું શાસન અને લોકોની સુખાકારી વધે, દેશ મજબૂત બને. પરંતુ આપણી કરુણતા રહી છે કે આપણે છેલ્લા 30 વર્ષમાં 2014માં આપણે નરેન્દ્ર મોદીની એક સંપૂર્ણ બહુમતવાળી સરકાર આવે. બિલકુલ. એટલે લોકશાહીમાં આપણે હવે સ્વીકારવું પડી રહ્યું છે. અમે 135 વર્ષ જૂની પાર્ટી હોય કે કોઈ હમણાંની નવી પાર્ટી હોય, હવે આ એક આપણી મજબૂરી ગણી શકાય, કાં તો લોકશાહીનું એક અલગ પાસું ગણી શકાય કે જેનો આપણે કદી કલ્પના ન કરી શક્યા હોય. આપણે અમેરિકા જેવું કે બીજા દેશોમાં 2 પાર્ટી રાખી શકતા નથી, કારણ કે આપણું બંધારણ એ ટાઈપનું છે અને એમાં એક સ્વતંત્રતાની મજા છે. પરંતુ હવે અત્યારની પરિસ્થિતિમાં કે જ્યારે 4-6 મહિના ચૂંટણીના રહ્યા હોય અને એવા સમયે વાસ્તવિક ચર્ચા કરવી યોગ્ય છે. અને મને ગમી રહી છે તમે જે જવાબો આપ્યા એ ખરેખર પ્રામાણિક જવાબો છે અને એટલે મને ગમ્યા. સમયની મર્યાદા છે એટલે મારે તમને રોકવા પડે છે, પણ કિશનભાઈ અત્યારે પરિસ્થિતિ તો આખરે છે કે જે ભારતીય જનતા પાર્ટી 2014 થી અત્યાર સુધીમાં તમે જેટલી યોજના લાવી શક્યા, જેટલું પણ સારું કામ કર્યું અને ઘણું સારું કામ કર્યું, એનું કારણ બહુમતી વાળી સરકાર હતી, જે હવે શક્ય નથી એવું લાગે છે તમને? નહીં, આઈ એપ્રિશિએટ યુ આપ અને નરેન્દ્રભાઈ બંનેને આ વાત કીધી અને એડિશનમાં નરેન્દ્રભાઈ પોલિટિકલી આ વાતને મારી ના લેતા બહુ ઝડપથી પૂરી કરું છું. જે પણ મનમોહન સિંહ ઇઝ અ વેરી ગુડ પર્સન બાય હિમસેલ્ફ અને વેરી ગુડ પ્રાઇમ મિનિસ્ટર, ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર કાર્યકર્તા તરીકે બોલું છું, પણ એ જે ગઠબંધન હતું એના લીધે તમારા ABCD થી Z સુધીના કૌભાંડો જે થયા એનું કારણ પણ એ લોકોની માંગણીઓ અને એ લોકોની સ્વતંત્રતા હતી. એટલે ગઠબંધનના એ ડેન્જરસ ટુ ધ નેશન. સરકારના ગઠબંધન વાળી જે પાર્ટીઓના કારણે અમે બદનામ થયા. સાચી વાત છે. અરે કેટલી હેલ્ધી ચર્ચા થઈ રહી છે, લોકશાહી આજ માંગી રહી છે. પ્રશાંતભાઈ, છેલ્લો પોઈન્ટ. મહાગઠબંધનનો મહાનાયક નક્કી કરવો બહુ જરૂરી છે, જેમ આપણે ચર્ચા કરી જેને લઈને કે પ્રધાનમંત્રી પદનો આપણે નથી કહેતા ઉમેદવારને દાવેદાર અત્યારે હોવો જોઈએ, પણ જ્યાં સુધી મહાનાયક નક્કી નહીં થાય ત્યાં સુધી પ્રજાને ખબર નહીં પડે કે મારે કોઈ એક ચહેરો લાવવો બહુ જ જરૂરી છે. જ્યાં સુધી એ ચહેરો નહીં આવે ત્યાં સુધી, અને આના ઉપર આપણે ઘણી બધી વાર રમૂજી ટૂચકા પણ કરેલા છે, એટલે મને હજી જો કહેતા હોય તો ફરી એકવાર કહે છે કે સપા એટલે સાયકલ ને છોડા સાથ और हाथी ने मारी लात, जब न बनी कहीं पे बात तो रह जाएंगे हम केवल साथ, આવું ભાજપ પ્રવક્તા નેશનલ લેવલે કહે છે. હવે એની સામે જે રીતે ગઠબંધન સ્ટ્રોંગ બનતું જાય છે એમાં ફરી એકવાર એવું બી આવ્યું કે સાયકલ ને દિયા સાથ, કારણ કે રાજસ્થાનમાં એમાં સ્વીકારી લીધું, આમાં સપોર્ટ આપવા તૈયાર છે. સાયકલ ને દિયા સાથ और हाथी ने दी चढ़ाई, बात बनने की तो दूर रहो माप में वरना दिल्ली पे हो रही है चढ़ाई. હા, એટલે અત્યારે જ થઈ રહ્યું છે ને દિલ્હીમાં કોઈ ચડાઈ નહીં થાય. કિશનસિંહ, હવે આટલી પ્રામાણિકતાથી બધા સ્વીકારી રહ્યા છે. ચડાઈ આ લોકો ઇલેક્શન રૂપી ચડાઈ કરશે, પણ હજી પણ આ દેશની પ્રજામાં ભારતીય જનતા પાર્ટીની સ્વચ્છ છબી, નરેન્દ્રભાઈનો સ્વચ્છ ચહેરો અને વિશ્વસનીયતા. નહીં, હવે સ્વીકારી લો કે મોદીજીની સરકાર 2019માં નહીં હોય. હવે એટલું પ્રેક્ટિકલી સ્વીકારી લેવું જોઈએ. આ 282 હતી ને અમારી, આ વખતે 300 પ્લસ, અબકી બાર 360 કે 300 પ્લસ. આવા સૂત્રો યાદ રાખજો, કારણ કે દેશની પ્રજા જાગૃત થઈ ગઈ છે. દેશની પ્રજાએ વિકાસનો સ્વાદ ચાખ્યો, દેશની પ્રજાએ તમારું સુશાસન જોયું, દેશની પ્રજાએ આ દેશમાં કઈ શક્યતાઓ પડી રહી હતી કે આ દેશના યુવાનોએ જોયું. આ દેશ કેવો હાંસલ કરી શકે છે. 4 જ વર્ષમાં આ દેશે જોયું. આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. પરિસ્થિતિ એ છે કે 2014 થી અત્યાર સુધી જેટલા સારા કામ થયા અને ઘણા સારા કામ થયા એ બહુમતીવાળી સરકારના કારણે થયા છે. તો કોંગ્રેસ જે બદનામ થઈ એ કોંગ્રેસના પોતાના મોટા ભાગના કૌભાંડ નહોતા, એ 2G સ્કેમ હોય કે કોલગેટ એ મોટા ભાગે સાથી પક્ષોના કૌભાંડ હતા. એટલે હવે આપણને 19માં શું મળે છે જોવાનું રહેશે, પણ શક્યતા ગઠબંધન વાળી સરકારની જ છે. નમસ્કાર.